हरिओम विद्यार्थी मित्रों, આપણે વ્યાકરણ વિભાગની અંદર ગુજરાતી 2 વ્યાકરણ વિભાગની અંદર આપણે પહેલી વખત મળીએ છીએ। હવે આગળ તમારા વ્યાકરણની અંદર તમે ધ્વનિ છે, સંધિ છે, પછી તો કે જે તમે નાના ધોરણથી ભણતા આવતા હતા, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, આ બધું તો તમે શીખી ગયેલા છો અને આવડે પણ છે જ। हाँ, તમને સાથે સાથે તમે વર્કશીટની અંદર પણ તમે આના જવાબ છે બહુ સારી રીતે લખીને આપો છો। તો આજે આપણો એક નવો વિષય છે। આપણા ચેપ્ટરનું નામ છે સમાસ। શું છે? સમાસ। સૌપ્રથમ તો આપણે સમાસ વિશે થોડી વાતો કરીએ કે સમાસ એ સ્વતંત્ર રીતે વપરાતા બે કે તેથી વધુ પદો છે એ એકબીજાની સાથે જોડાઈને એક નવો અર્થપૂર્ણ શબ્દ કેવો છે? અર્થપૂર્ણ શબ્દ બનાવે તેને સમાસ કહે છે। આપણે યાદ રાખવાનું, સ્વતંત્ર રીતે વપરાતા બે કે તેથી વધારે પદો છે એકબીજા સાથે જોડાય અને જે નવો અર્થપૂર્ણ શબ્દ બનાવે એને સમાસ કહે છે। ટૂંકમાં યાદ રાખવું હોય તો સમાસ એટલે જોડાવું અથવા તો ભેગું કરવું। જોડાવું અથવા તો ભેગું કરવું। આપણને કોઈ એમ કે મારે પેનની જરૂર છે, નોટની જરૂર છે, બુકની જરૂર છે, આપણે કોઈની પાસે એક વસ્તુ છે વારે વારે બોલી અને એમ કહીએ છીએ કે તું મને આપ, એમ કે તું મને નોટ આપ, તું મને પેન આપ, બરાબર છે, તું મને સદેપોથી આપ। અથવા તો ઘરે પણ ઘણી વખત આપણને કોઈ એક મમ્મી છે રસોડાની અંદર એમ કે મને થાળી દે, ડીશ દે, વાટકો દે, એક વસ્તુ માગે છે, બરાબર। તો આપણે શું કહીએ કે એક વસ્તુ મારી પાસે માંગવા કરતાં તમે મને સાથે જ બધી વસ્તુ કહી દો કે તમારે કેટલી વસ્તુની જરૂરિયાત છે। આપણે બોલીએ છીએ થાળી, વાટકો, સાથે શબ્દ બોલાઈ ગયો સાથે શબ્દ। આવી રીતના જે જોડાવું અથવા તો ભેગું કરવું એને જ કહેવાય સમાસ। શું કહેવાય છે એને? સમાસ। એની અંદર આપણે સમાસની અંદર આપણે એક પદ છે, પછી અનન્ય પદ છે અને સર્વપદ પ્રધાન, બરાબર છે। આવી રીતના હું તમને એકાદ ઉદાહરણ આપીને સમજાવું તો તમને વધારે ખબર પડશે। જો અહીંયા હું તમને વાત કરું માતા પિતા। હવે આ માતા અને પિતા, આપણે શબ્દ લઈએ માતા અને પિતા। આપણે માતા ઉપરથી પણ વાક્ય બનાવે અને પિતા શબ્દ છે તો એના ઉપરથી પણ વાક્ય છે બની શકે। એટલે આપણે એવું કહી શકાય કે બંને પદ છે, આ પદ છે કેવા છે? મુખ્ય છે। આ બંને પદ મુખ્ય પ્રધાન છે કે જેના પરથી આપણે વાક્ય છે બનાવી શકીએ છીએ। એટલે કે સ્વતંત્ર રીતે। કેવી રીતે? સ્વતંત્ર રીતે। જો અહીં શબ્દ આપેલો હતો, હું પિતા શબ્દ ઉપરથી પણ વાક્ય લખી શકીશ અને માતા શબ્દ ઉપરથી પણ વાક્ય લખી શકીશ। આપણે પછી એવું પણ બોલી શકીએ કે માતા પિતાને દરરોજ વંદન કરવા જોઈએ, માતાને પ્રણામ કરવા જોઈએ, પિતાને નમસ્કાર કરવા જોઈએ। આવા પણ આપણે શબ્દો છે એ બોલીએ છીએ। આપણે આવા વાક્ય છે એ પણ બોલીએ છીએ, બરાબર છે। તો અહીંયા એની વાત થઈ। તો આવી રીતના જ્યારે બે પદ છે, આ બે પદ સ્વતંત્ર રીતે જે વાક્ય બની જતું હોય એને કહેવામાં આવે છે દ્વંદ્વ સમાસ। શું કહેવામાં આવે છે એને? દ્વંદ્વ સમાસ। આ તમારા માટે સાવ સહેલું ઉદાહરણ, સાવ સહેલો પ્રકાર આપણે કહીએ। હવે હું તમને બીજી વાત કરું। બીજી વાત હું તમને કરું તો જેની અંદર આપણને એક પદ પ્રધાન છે આપેલું છે। અહીં શું આપેલું છે? આપણને એક પદ પ્રધાન। આપણે વાત કરું કે ધર્મધ્વજા। તો આપણે એવું બોલાય
કે મંદિર પર ધર્મ ધજા ફરકે છે. આપણે વાક્ય લોકોને તમને ખબર પડશે. મંદિર પર ધર્મ ધજા ફરકે છે. હવે જો આપણે એવું બોલે કે મંદિર પર ધર્મ ફરકે છે, એવું બોલશું તો વાક્યનો કઈ અર્થ નીકળશે નહીં. આપણે એમ બોલીએ કે મંદિર પર ધજા ફરકે છે તો કંઈક વાક્યનો અર્થ છે નીકળશે. બરાબર છે? તો આ શું કહેવાય છે? આ મુખ્ય કહેવાય છે. અને આ કેવું છે? ગૌણ. અને આ કેવું છે? મુખ્ય. બરાબર છે? તો આની અંદર એટલે કે એક પદ પ્રધાનની અંદર ઉપપદ સમાસ છે, કર્મધારય છે, તત્પુરુષ છે અને મધ્યમ પદ લોપી સમાસ છે ભણવાનું છે. બરાબર? જ્યારે અન્ય પદ પ્રધાન આપણે શબ્દો હું તમને એક ઉદાહરણ આપું છું. મુસળધાર શબ્દો હું બોલું છું. મુસળધાર. તો મુસળધારની અંદર આપણે એવું વાક્ય બોલીએ કે ગઈકાલે મુસળધાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે કે ભૂતકાળ જ છે કે ગઈકાલે મુસળધાર વરસાદ વરસ્યો હતો. પણ આપણે બોલીએ કે ગઈકાલે અહીં શબ્દ લખી દો તો તમને ખબર પડે. મુસળધાર. આપણે બોલીએ કે ગઈકાલે મુસળધાર વરસાદ વરસ્યો હતો. અહીં આપણે ધારને નોંધ કરીશું. બરાબર? હવે આ શબ્દ આપણે બીજો લઈએ. ગઈકાલે ધાર વરસાદ વરસ્યો હતો. તો આનો કોઈ મિનિંગ નીકળે છે? આનો કોઈ મિનિંગ નીકળે છે? આ બે શબ્દ એવા છે કે જેને કોઈ સ્વતંત્ર અર્થ છે નીકળતો નથી. જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ તો પણ વાક્ય બરાબર બનતું નથી. બરાબર છે? તો આવી રીતના જ્યાં મુસળધાર શબ્દની અંદર કોઈ પણ મુખ્ય પ્રધાન છે નથી. એટલે આ સમાસ આની અંદર માત્ર એક જ સમાસ આવે છે અને એ શબ્દ છે બહુવ્રીહિ સમાસ. બહુવ્રીહિ સમાસ. આની અંદર સર્વપદ પ્રધાન છે એટલે આની અંદર બે પદ છે કેવા હોવા જોઈએ? કેવા હોવા જોઈએ? પ્રધાન હોવા જોઈએ. બરાબર છે? એટલે માતા પિતા છે એની અંદર પિતા પણ છે મુખ્ય પ્રધાન છે અને માતા છે એ પણ મુખ્ય પ્રધાન છે. આ બે ઉપરથી જો તમારે સ્વતંત્ર રીતે વાક્ય બનાવવું હોય તો બની શકે છે. જ્યારે આની અંદર એક જ મુખ્ય છે એટલે શું કીધું? એક પદ પ્રધાન. આમાં એક ઉપર જ મુખ્ય પ્રધાન છે એટલે આપણે બીજો કેવો શબ્દ છે તો કે ગૌણ. આની અંદર બેમાંથી એક કોઈ મુખ્ય પ્રધાન નથી. બરાબર? આની અંદર બનાવવા માટે બીજાનો સહારો લેવો પડે. બરાબર? બીજાનો આધાર લેવો પડે. ટેકવાની જરૂર છે એ પડતી હોય છે. બરાબર છે? એટલે એ કેવા આવશે? અનન્ય પદ પ્રધાન. એની અંદર માત્ર એક જ સમાસનો પ્રકાર શીખવાનો છે અને એ છે બહુવ્રીહિ. તમારા ગુજરાતી 2ની બુકની અંદર તમને ઉદાહરણો આપેલા છે. એ ઉદાહરણો હું તમને કરાવું છું. તો તમે પાના નંબર છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 15 જો એની અંદર આપણને કીધેલું છે નીચેના વાક્યો વાંચો. હવે તમને વાક્ય ઉપરથી પણ આપણને ખબર પડશે કે એની અંદર કયો શબ્દ છે. એટલે એ ઉપરથી ને આપણે લખવાનું કે આની અંદર આ સમાસ છે એ આવે છે. કોઈ વખત શબ્દ છે પણ એ તમને નહીં આપેલા હોય. મોટા ભાગે તમારે વાક્યો આપેલા હશે. બરાબર છે? અને તમને શબ્દ ઉપરથી તમારે ઓળખવાનું રહે કે આની અંદર કયો સમાસ છે એ આવે છે. તમારે શબ્દને છૂટો પાડવો એને કહેવાય વિગ્રહ. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર નજર કરો. એની અંદર હું તમને કરાવું છું. આપણે મા બાપની સેવા કરવી જોઈએ. આપણને પહેલું જ વાક્ય કીધેલું છે આપણે મા બાપની સેવા કરવી જોઈએ. કોની સેવા કરવી જોઈએ? માતા પિતાની કે મા બાપની. અન્નદેવનું અપમાન ન થાય. અન્નદેવનું અપમાન ન થાય. ત્રીજાની અંદર તમારો વિદ્યાભ્યાસ
કેમ ચાલે છે? તમારો વિદ્યાભ્યાસ કેમ ચાલે છે? ચોથું વાક્ય, તમે આ ગાડીમાં બેઠા અને અમે આ ગાડીમાં બેઠા. ત્યારબાદ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હવે જો તમને જે ઘાટાક્ષર આપેલા છે એની અંદર છે પેલા મા બાપ, અન્નદેવ, વિદ્યાભ્યાસ, આગગાડી અને રામ લક્ષ્મણ જાનકી. આપણે શબ્દ જોઈએ તો આપણને ખબર પડી જાય. બરાબર. જો શું કીધું છે કે એની અંદર બે કે તેથી વધારે પદોના બનેલા હોય એને કહેવાય સમાસ. આની અંદર છૂટું પડે તો રામ, લક્ષ્મણ અને જાનકી. બરાબર છે. આની અંદર આ ગાડી, વિદ્યા, અભ્યાસ, અન્ન, દેવતા, અથવા તો આપણે એમ કહીએ છીએ કે અન્નનો જે દેવતા છે માતા અને પિતા, તો મા અને બાપ, મા બાપ. બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને એવા સમસ્ત પદને, એવું આ જે આખું પદ છે એવું સમસ્ત પદ. બરાબર છે. આ સમસ્ત પદને કહેવામાં આવે છે સામાસિક પદ. શું કહેવામાં આવે છે? સામાસિક પદ. જ્યારે બીજું આપેલું છે આપણને કે સામાસિક પદ જ્યારે બે પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદ એને કહેવાય પૂર્વ પદ. આ જે પહેલું પદ છે આને શું કહેવાય? પૂર્વ પદ. અને બીજો પદ છે એને કહેવાય ઉત્તર પદ. એટલે બીજું પદ કયું છે? બાપ. હું લખી દઉં છું કે માં છે એ પૂર્વ પદ અને બાપ છે એ ઉત્તર પદ બને. આવું તમારે જોવાનું એટલે તરત તમને સમજ આવી જાય. જો મા બાપમાં મા એ પૂર્વ પદ અને બાપમાં બાપ છે એ ઉત્તર પદ કહેવાય છે. એવી રીતના જ હું તમને કહીશ કે અન્ન અને દેવ, વિદ્યા અને અન્ન પણ આપણે શું યાદ રાખવાનું? અભ્યાસ. આ અને ગાડી, રામ, લક્ષ્મણ અને જાનકી. બરાબર છે. આ બધાય. હવે જો બે કે તેથી વધુ પદોના બનેલા સમાસને જ્યારે આપણે છૂટો પાડીએ છીએ, આપણે છૂટા પાડ્યા ને, જ્યારે આપણે છૂટો પાડીએ છીએ આ છૂટા પાડવાની ક્રિયા, આ જે સમાસ છે આ સમાસને છૂટા પાડવાની ક્રિયા એને કહેવામાં આવે છે વિગ્રહ. શું કહેવામાં આવે છે? વિગ્રહ. એટલે અત્યારે તમે મારી સાથે જે વ્યક્તિ પાસે આ બુક ના હોય, જે વ્યક્તિ પાસે ગુજરાતી બેની બુક ના હોય એ વ્યક્તિ ફરજિયાત લખે છે અને અન્ય વ્યક્તિ પણ આ વસ્તુ લખે છે જેથી કરીને આપણને યાદ રહે. બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને ત્યારે એવા સમસ્ત પદોને વિકલ્પની અંદર તમને આ પૂછાઈ શકે, પ્રશ્ન સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે. એટલે આ લખેલું હશે તો તમારે પાકું કરવા થશે અને તો તમે એનો જવાબ છે લખી શકશો. સમસ્ત પદને સમાસ કે સામાસિક પદ કહે છે. બીજું આપણે લખીએ છીએ સામાસિક પદ જ્યારે બે પદોનું બનેલું હોય. કેટલા પદોનું? યાદ રાખજો, બે પદોનું બનેલું હોય છે. બે પદોનું
બનેલું હોય છે ત્યારે પહેલા પદને પૂર્વપદ કહે છે અને પછીના બીજા પદને ઉત્તરપદ કહે છે. બીજા પદને ઉત્તરપદ કહે છે. હવે હજી આપણે પોઈન્ટ લખવાનો છે કે બે કે તેથી વધુ પદોના બનેલા સમાસને અહીંયા યાદ રાખજો સમાસને છૂટા પાડવાની ક્રિયા આપણે પ્રક્રિયાને વિગ્રહ કહે છે. વિગ્રહ તરીકે ઓળખાય છે. આ બધી વસ્તુને આપણે આપણા મગજની અંદર ફિટ કરવાની રહેશે. હવે આપણે વિગ્રહ કરવાનો છે. આપણને શબ્દો આપેલા છે. આપણે અગાઉ જે ઉદાહરણ લેતા હતા ને, મા બાપ છે, અન્ન દેવતા છે, પછી વિદ્યા અભ્યાસ છે, આગગાડી છે, બરાબર. તો હવે આની અંદર તમે જુઓ કે પહેલો શબ્દ આપણો હતો મા બાપ. જ્યારે એનો વિગ્રહ કરીએ છીએ એટલે કે જે સમાસ છે, અહીં શબ્દ લખી દો, આ સમાસને આપણે છૂટું પાડીએ છીએ એને વિગ્રહ કહેવાય. તો વિગ્રહની અંદર શું થાય છે? મા અને બાપ, અન્ન દેવતા, અન્નરૂપી દેવતા, વિદ્યા અભ્યાસ, વિદ્યાનો અભ્યાસ, આગ ગાડી એટલે આગ વડે ચાલતી ગાડી, રામ લક્ષ્મણ અને જાનકી. આ બધા એના આધારે સમાસના પ્રકાર નક્કી થાય છે, જેની અંદર દ્વંદ્વ સમાસ, તત્પુરુષ, કર્મધારય, મધ્યમ પદ, ઉપપદ, બહુવ્રીહી અને દ્વિગુ સમાસ. હવે આપણે અત્યારે જે સમાસ શીખવાનો છે એ સમાસ છે દ્વંદ્વ સમાસ. હું તમને વાત કરું કે મેં તમને કીધું હતું કે એક પદ પ્રધાન જે સમાસ છે, એક પદ પ્રધાનની અંદર કયા કયા સમાસો આવે છે? તો જેની અંદર એક કર્મધારય છે, મધ્યમ પદલોપી સમાસ છે, તત્પુરુષ સમાસ છે, બરાબર. આવા બધા સમાસ છે એની અંદર આવે છે. જ્યારે અનન્ય પદ પ્રધાનની અંદર બહુવ્રીહી સમાસ માત્ર એક જ આવે છે અને દ્વિગુ સમાસ એનો પ્રકાર છે. જ્યારે માં તમે કદાચ વિભક્તિ વિશે નહીં જાણતા હોય, એની અંદર છઠ્ઠી વિભક્તિ આવે છે નો, ની, નું, ના, બરાબર. જો આ કોઈ પણ શબ્દ વડે આપણે યાદ રાખો, તમને આમાં આપેલું છે ત્રીજા નંબરનું વાક્ય વિદ્યા અભ્યાસ, વિદ્યાનો અભ્યાસ, એટલે એની અંદર તત્પુરુષ સમાસ આવે. શું આવે છે? તત્પુરુષ સમાસ. આ જે તમને કીધેલું નથી, આની અંદર આપણે માત્ર દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ છે એ જ ભણવાના છે. પછી તમારે આગળના ધોરણમાં જાશો ત્યારે તમારે બહુવ્રીહી છે, કર્મધારય છે, મધ્યમ પદલોપી સમાસ છે, બરાબર છે, કર્મધારય છે, આવા બધા સમાસો છે આવે છે. અત્યારે આપણે દ્વંદ્વ સમાસ વિશે ભણીશું. તમારા પાના નંબર છે 16 ઉપર. 16 નંબર ઉપર કહે છે આપણને શબ્દ આપેલા છે કે રાધા કૃષ્ણ, 15-20, સેવા પૂજા, તડકી છાણી, ચા કોફી, બરાબર છે. આપણે લખી શકીએ દાળ ભાત, બને ને. જો દ્વંદ્વ એટલે થાય જોડવું. દ્વંદ્વ એટલે શું થશે? જોડવું. આપણો પહેલો સમાસ છે, આપણે જે પ્રકાર સમજવાના છીએ આ પ્રકારની અંદર પહેલો સમાસ શીખવાના છે, જેનું નામ છે દ્વંદ્વ સમાસ. તમારા બુકની અંદર તમે નોંધ કરતા જાઓ અને લખતા જાઓ. આપણે પહેલા શીખીએ છીએ દ્વંદ્વ સમાસ. યાદ રાખશું, દ્વંદ્વ એટલે જોડવું. જ્યારે સમાન અધિકાર ધરાવતા, સરખો સમાન અધિકાર ધરાવતા
બે કે તેથી વધુ. કેટલા છે? બે કે તેથી વધુ. આ જે શબ્દો છે એ જોડાય અને કેટલા શબ્દ બને? એક શબ્દ બને છે. એમને છૂટા પાડીએ, છૂટા પાડતા અથવા કે છૂટા પાડીએ છીએ ત્યારે કે અને શું મૂકવામાં આવે છે? માત્ર બે શબ્દ. જ્યારે કોઈ પણ શબ્દ છે એનું જે પદ છે એ છૂટું પડે છે ત્યારે એની અંદર બે શબ્દ મૂકાય છે કે અથવા અને. કે અથવા અને આનાથી જે શબ્દ છે એ છૂટો પડે એટલે યાદ રાખવાનું દ્વંદ્વ સમાસ. જો નીચેના કોઠામાં દ્વંદ્વ સમાસના ઉદાહરણો આપેલા છે તેમની સમજૂતી આપી અને એનો અભ્યાસ કરો. આપણને એ વસ્તુની ખબર પડી ગઈ છે કે જ્યારે પહેલું પદ હોય એને પૂર્વપદ કહેવાય અને જેના પછીનું બીજું પદ હોય એને શું કહેવામાં આવે છે? તો કે ઉત્તર પદ. આપણે ઉદાહરણો જોતા જાય, થોડા ઉદાહરણો લખતા પણ જાય. તમે પણ તમારી નોટબુકની અંદર આવા સમાસના જે ઉદાહરણો હું તમને અહીંયા લખાવું છું એ ઉદાહરણો તમે પણ લખો. હવે આપણે પહેલાં એ ઉદાહરણ લખવાના છે કે જેની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ, પૂર્વપદ અને ઉત્તરપદ એની અંદર શું હોય? તો કે સંજ્ઞા. સંજ્ઞા એટલે શું થાય? સંજ્ઞા એટલે શું થાય? નામ. શું હોય? નામ. જો આપણને ઉદાહરણ આપેલા છે માં, બા. માં, બા. આપણે વિગ્રહ કરીએ તો શું થાય? માં અને બા. આ એનો વિગ્રહ કેવો કહેવાય? બીજું ઉદાહરણ જળ પાણી. જળ પાણી તો કે જળ અને પાણી. આપણે જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે શબ્દ કયો મૂકવાનો છે? અને અથવા કે. તો અત્યારે આપણે શું મૂકેલું છે? અને. અનેથી આપણે આ સમાસ છે એને છૂટું પાડેલું છે. ત્યારબાદ હજી આપણે ઉદાહરણ થોડાક લખીએ. ભાઈ બહેન. ભાઈ બહેન તો આપણે શું લખશું અહીંયા આગળ? ભાઈ અને બહેન. થઈ ગયું? ચલો આગળ ઉદાહરણ જોઈએ આપણે. દિન રાત. દિન રાત જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે શબ્દ બને દિન અને રાત. એવી રીતે આપણે સવાર સાંજ પણ લખી શકીએ હો. ચલો આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. સેવા પૂજા. સેવા પૂજા તો આપણે લખવાનું સેવા અને પૂજા. સેવા અને પૂજા. પછી આપણે લખીએ બૂટ મોજા. બૂટ મોજા તો આપણે લખવાનું બૂટ અને મોજા. હજી આપણે થોડા ઉદાહરણો જોઈએ એટલે વધારે આપણને સમજ આવે. આ જ ઉદાહરણ તમને પેપરની અંદર પૂછાય એવું જરૂરી હોતું નથી. ત્યારબાદ છે નર નારી. નર નારી તો નર અને નારી. આપણે લઈએ થાળી વાટકો. લખવાનું થાળી અને વાટકો. જો તમે એવા ઉદાહરણો છે એ તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધી અને જો લખવાનો પ્રયત્ન કરશો, સમજવાનું તો અહીં થઈ ગયું છે એવું લાગે તો તમે વારે વારે આ તમે જે વાંચન કરેલું હશે તો વારે વારેનું તમે રિપીટ કરો, પુનરાવર્તન કરો, જેથી કરીને આપણે આ વસ્તુ છે એ યાદ રહે, ભૂલાઈ જાય નહીં. ત્યારબાદ આપણે જોઈએ પેન પેન્સિલ. પેન પેન્સિલ તો આપણે શું લખીએ? પેન અને પેન્સિલ. આવી રીતના તમારે બીજા ઉદાહરણો આપણા પાઠ્યપુસ્તકમાંથી ને તમારે શોધીને લખવાના છે. બીજા ઉદાહરણો છે એ પણ હું તમને થોડાક કરાવીશ, પણ એની અંદર અહીંયા જે પૂર્વપદ અને ઉત્તરપદ, આ જે પહેલું પદ છે પૂર્વ અને બીજું ઉત્તરપદ છે, અહીંયા સંજ્ઞા છે ને, આ સંજ્ઞાના બદલે તમારે જે
ક્રિયા વિશેષણ હશે, માત્ર વિશેષણ હશે, બરાબર. આનો પાયાનો ઉપયોગ છે એ થશે. એટલે આવા આપણે ઉદાહરણોની સાથે આપણે હવે પછી આગળ થોડાક તમારે પણ લખવાના છે. અહીંયા જે મેં લખાવું છું એ પણ લખો. ઉદાહરણો તમે ઘરે પણ કોઈ એવા તમારી જે ગ્રામરની બુક છે એની અંદર પણ લખો, પ્રેક્ટિસ કરવા માટે ખાસ. તો જો હવે તમારા પાઠ્યપુસ્તક હજી તમારી બુકની અંદર પાના નંબર છે 17, પાના નંબર 17. આ પાના નંબર 17 ઉપર હવે આપણે આગળના તાસની અંદર કરીશું. હું તમને અહીંયા આજ આપણે શીખ્યા છીએ એમાંથી તમને થોડા શબ્દો છે અહીંયા આપું છું, તો તમે એ હોમવર્કની અંદર આજના દિવસે તમે લખીને રાખજો. આપણે લઈએ મેનકા, ઉર્વશી, પછી છે સુખ શાંતિ, તો બંધુ, છાસ પતી, અને એક શબ્દ લખી લઈએ દાળ અને ભાત. બરાબર. આનું તમારે શું કરવાનું છે? વિગ્રહ કરવાનું છે. શું કરવાનું છે? વિગ્રહ કરવાનું છે. અને આ જે પૂર્વપદ અને ઉત્તરપદ છે એની અંદર સંજ્ઞા જ આપેલી છે. બરાબર. એટલે આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. ચાલો હવે પછી આપણે આગળના તાસની અંદર મળીએ છીએ.